કચ્છમાં પશુપાલન વિભાગ તદ્દન ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેવી એક પછી એક ઘટનાઓ સતત સામે આવી છે। કચ્છમાં પશુપાલનમાં જિલ્લા કક્ષાએ કોઈ જ દણી દોરી કે નિર્દેશ આપનાર અથવા તો કોઈ જ પ્રકારનું મોનિટરિંગ કરનાર કે નિયંત્રણ કરનાર ન હોય તેવી ગંભીર ઘટનાઓ સતત બનવા પામી રહી છે। તે દરમિયાન આવી વધુ એક લાલિયાવાડી ભુજ તાલુકાના પદ્ધર ગામના જાગૃત લોકોએ ખુલ્લી પાડી દીધી છે। આઈસીડીપી અંતર્ગત પશુઓ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પમાં અપાયેલી દવાઓ એક્સપાયરી ડેટ વાળી અપાઈ હોવાનું સામે આવ્યું હતું। આ બાબતે જિલ્લા પશુપાલન ઇન્ચાર્જ અધિકારી ડોક્ટર નાથાણીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારી કક્ષાએથી બધી જ ચોકસાઈ કરી અને દવાઓ વિતરણ કરવામાં આવતી હોય છે। ગૃહ કક્ષાએથી જો વર્તમાન સમયની દવાઓ હોવા ઉપરાંત પણ ગત વર્ષનો સ્ટોક દવામાં લઈ જવાયો હોય તો એ બાબતે પશુપાલન વિભાગને જાણ ન હોય તો સ્વાભાવિક છે। ડોક્ટર નાથાણીએ વધુ એક વખત તાલુકા સ્તરે જ બેદરકારી દાખવાતી હોવાનું કહી અને જિલ્લાની કોઈ જ જવાબદારી બનતી જ ન હોવાની પ્રતિક્રિયા આપી હાથ ખંખેરી લીધા હતા। હકીકતમાં તો જિલ્લાના અધિકારીની તમામ કક્ષાએ સીધી જવાબદારી બની રહેતી હોય છે। આઈસીડીપીનો જો કેમ્પ હોય અને તેના જવાબદાર અધિકારી પર બેદરકારી દાખવતા હોય તો તેની ચકાસણી કરવી, મોનિટરિંગ કરવું અને પશુઓને એક્સપાયરી ડેટની દવાઓ ન અપાય તે જોવાની જવાબદારી જિલ્લા પશુપાલન અધિકારીની જ બનતી હોવાનું જાણકારો કહી રહ્યા છે। જેમાં ડોક્ટર રામાણીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી પ્રતિક્રિયા જાણી શકાઈ ન હતી। સ્થાનિક શ્રી ચૌધરીની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એક્સપાયરી ડેટ દવા આવી ગઈ છે। 5 પશુઓની જ અમે ચકાસણી કરી છે, એથી વધુ પશુઓને હાલમાં ચકાસવામાં આવ્યા નથી તેવું જણાવ્યું હતું। તો પદ્ધર ગામે જાગૃત એકત્રિત થયેલા લોકોએ આ તકે જ કહ્યું હતું કે ગત મહિને પણ આવો જ પશુ શિબિર અહીં યોજાયો હતો। એક્સપાયરી ડેટની દવાઓ જ પશુઓને અપાઈ હતી। જાગૃત વર્ગ તે વખતે આવે અને પશુપાલન વિભાગની લાપરવાહીને ખુલ્લી પાડે તે પહેલા તો સંકેલાઓ કરી અને તેઓ જતા રહ્યા હતા। જાગૃત નાગરિકોએ પૂરેપૂરી હાજરી આપી, નજર રાખી અને એક્સપાયરી દવાઓ અપાઈ તે બાદ તરત જ પશુપાલન વિભાગના સ્ટાફને અટકાવી અને પૂછવાણા લીધા હતા, જેના સ્થળ પર હાજર રહેલાઓએ કોઈ સચોટ જવાબો આપી શક્યા ન હતા।